સાપ કોઈ વખતે ઉંદેરી સમજીને છછુંદર જો ગરી જાય, મોઢામાં પકડી લે ને તો એને ગરી પણ ન શકે અને છોડી પણ ન શકે. તમને ખબર છે આ વાત? કેમ? ગરી જાય તો શું થાય? જો સાપ છછુંદર ને ગરી જાય તો આંધળી થઈ જાય, અરે મરી જાય, મરી જાય. અને જો છોડી દે તો છછુંદર ના હવાથી આંધળી થઈ જાય. એટલે આપણે ગુજરાતીમાં કહાવત છે, છોરાતું એ નહીં ને ગરાતું એ નહીં. ભય ગતે સાપ છછુંદર કે. એક બાજુ ધર્મ છે ને એક બાજુ મમતા છે, સ્નેહ છે. કરવું શું? હા, હું પૂછતો હતો તમને કે સોમનાથ કોણ કોણ ગયા છો? હાથ ઊંચા કરો, બીજું કંઈ બોલવાનું નહીં. મોટા ભાગના ગયેલા છે. આ છોકરી નથી ગઈ શિવપુરાણ વાળી? હા, તે આમ હાથ ઊંચી કર ને. એને બીક લાગે છે કે લોકો કાંગ્રેસી ગણી લે તો, એટલે હાથ ઊંચી કરતી નથી. સોમનાથ ભગવાનના દર્શન કરવા તમે જાઓ અને જ્યાં મેન ગેટમાં પ્રવેશ કરો અને જમણી બાજુ એક ખાંભી છે, એ કોની છે? હમીરસિંહ ગોહિલની છે ને? કોને કોને જોયા છે? બધાએ જોયું છે? કહેજો. પલાઠી મારીને બેઠા છે કે ઊભા છે? પલાઠી મારીને બેઠા છે? ઊભા છે? ઘોડા ઉપર છે કે એમને એમ? ચલો, એ ખાંભી શા માટે ત્યાં મૂકવામાં આવે છે? કોઈનું નહીં. આ હમીરસિંહ ગોહિલનું રાજા હતા એટલે. હમીરસિંહ ગોહિલ મહારાજના લગ્ન કરે કેટલા વર્ષ થયા ખબર નહીં, પણ ઘરે કોઈ દીકરો નતો. બહુ ટાઈમ પછી મહારાણીના સારા દિવસો ચાલે છે અને હવે તો એકદમ નજીકના ટાઈમમાં આવી ગયા છે. હવે સમાચાર આપશે, હવે સમાચાર આપશે. મહારાજ ડેલીએ બેઠા હતા ચૌક, બધા મંત્રીઓ સાથે, અને એટલામાં દાસી દોડતી દોડતી આવે છે. મહારાજ બધાઈ હો, બધાઈ હો. મહારાણીએ રાજકુમારને જન્મ આપ્યો છે. મહારાજ ઉભા થયા અને મોજડીમાં પગ ઘાલતા જ હતા અને એટલામાં સેવકો સૈનિકો દોડતા દોડતા આયા. મહારાજ, સોમનાથ દાદા લૂંટાઈ રહ્યા છે, યવનોએ આક્રમણ કરી દીધું છે, મહારાજ લાજ બચાવો. એક પગ રાજમહલ તરફ જવા ઉપાડે છે. શું કરવું જોઈએ એ વખતે? એક બાજુ ધર્મ છે અને એક બાજુ મમતા છે. આટલા વર્ષો પછી ઘરે પારણું બંધાયું છે, પણ હમીરસિંહ ગોહિલ મહારાજ દાસીને કહે છે જા. મહારાણીને કહેજે જીવતો આવ તો લાલાને જોઈશ. જો કદાચ ભગવાનના કામે ખપી જાઉં તો મારા લાલાનો ઉછેર એ રીતે કરજે કે દાદાના દુશ્મનોનો બદલો લઈ શકે. મહારાજ ત્યાંથી રાજકુમારને જોવા ન ગયા અને જે પગ રાજમહલ બાજુ ઉપરવાનું હતું એ પગ સીધા સોમનાથ બાજુ બારી દીધી છે. એટલા માટે અને લડાઈ કરતા કરતા શહીદ થઈ ગયા. એ બલિદાનને યાદી માટે ત્યાં મહારાજ હમીરસિંહ ગોહિલની ખાંભી ઊભી છે. બાપ, ધર્મ માટે આ રાજપૂતનો બચ્ચો ખપી ગયેલો, એની ખાંભી બંધાય. આપણે તો ધર્મના એ ખાઈ જઈએ છીએ, ધર્માદાના એ ખાઈ જઈએ છીએ, ધર્માદાના એ પચાઈ પાડીએ છીએ. બાકી તો દરેક ગામમાં કૂતરા માટે, કબૂતરા માટે, ગાય માટે જગ્યા હતી, એ મારા બેટાઓએ પચાઈ પાડેલી છે. ગૌચરની ભૂમિમાં અત્યારે બંગલો બનાવી દીધા, કારણ જે ઉપર સુધી સેટિંગ હોય ગમે ત્યાં બાંધી દે. તમે જોજો આગળ જતા એના વંશનો વેલો ન ચાલે જે ગાય માતાના નામનું ખાતો હશે. मेरे प्यारे, आ देश जे छे ये सूरबीरोनी भूमि छे, संतोनी भूमि छे, सत्कारजोनी भूमि छे. भारत भूमि में जे पाप करे छे एनो पाप स्वर्गना देवता आवीने पण माफ न करी सके.
આ ભારત ભૂમિ પુણ્ય ભૂમિ છે. અહીંયા પુણ્ય કરવા માટે આપણે બધા ભેગા થયા છીએ અને આપણે નાની નાની સ્વાર્થમાં મોટું મોટું અનર્થ કરી બેઠતા હોઈએ છીએ. એનાથી સાવચેત રહેવાની જરૂર છે. કૌશલ્યાંબા વિચાર કરવા લાગ્યા, જો હું દીકરાને રાખું તો અહીંયા ધર્મ, પતિવ્રત ધર્મ મારું ખલાસ થઈ જાય છે. અને જો દીકરાને એમ કહું કે તું જા, એ આદેશ જો આપું તો મારી મમતા મરી જાય છે. મારે કરવું શું? પછી મનને અંતરમાં મથાન કરીને મનને બહાર કાઢે છે અને એક જ વસ્તુ કહે છે, જો ઘરે રાખું તો બંધુ વિરોધ થાય ને પતિવ્રત ધર્મ પણ જાય, એટલે જાઓ જાઓ કહી શકતા નથી, રહો કહી શકતા નથી, રોકી શકતા નથી. એટલે કૌશલ્યા માતાની પરિસ્થિતિ અને શબ્દ તમે જુઓ, આશીર્વાદ આપે છે રામજીને, બેટા પિતાજીએ આજ્ઞા આપી છે અને કૈકેયી માતાની પણ સંમતિ છે. હા માં, જો પિતુ માત કહેવું બન જાના, જા બેટા, તો કાનન સત અબધ સમાના. जो पितु मात कहे बन जाना, तो कानन सत अबध समाना. बन देवी बन देव तारा. દીકરા બીજું તો કઈ કહું નહીં, બરભાગી પણ અવધ અભાગી. बरभागी बन अवध अभागी, यही रघुवंश तिलक तुम त्यागी. रघुवंश तिलक तुम त्यागी. દીકરા હું તો એટલું જ માનું છું કે અયોધ્યા આજે અભાગ્યા બની જાય છે અને બન એનો સદભાગ્ય ખુલી ગયું છે. અનેક પ્રકારની જડી બુટ્ટી, લાંબા ટાઈમ સુધી ભૂખ ન લાગે, શરદી ન થાય, તાપ ન લાગે, ઠંડીની અસર ન થાય, અનેક પ્રકારની જડીબુટ્ટી લઈને વાલ્મીકી રામાયણમાં વર્ણન છે. માં કૌશલ્યા રાઘવને આપે છે. એના કરતા વિશેષ હું એમ સમજુ છું, તને એમ જો કહું કે મને સાથે લઈ લે તો તને એમ લાગશે કે આ બોજ રૂપ બને છે. જાઓ બેટા, જંગલ તમને ખૂબ સુખ આપે. ત્યાંના કોલ ભિલ્લો છે, તમારા ચરણોની સેવા કરીને પાવન થાય. જે સંતો મહાત્માઓ ઋષિઓ હજારો લાખો કરોડો વર્ષથી તમારા દર્શનની લાલસામાં બેઠા છે, જાઓ એ બધાને દર્શન આપો. દીકરા રામજી માતાને પગે લાગીને નીકળવાની તૈયારી કરે ને, એટલામાં સીતાજીને કોઈએ ખબર આપે. સીતા માતા દોડીને આવે છે, રામજીને પગે લાગીને અને કૌશલ્યા માના ચરણોમાં પ્રણામ કરે છે. કાલે જનકપુરના કોઈ આવશે તો એને શું સમાચાર હું આપીશ, એની જોડે વાત કરવાનું મને મોઢું તો રહે. રામજી રામાયણમાં વર્ણન છે કે આજે લગ્ન કરે 12 વર્ષ થયા, પણ સીતા અને રામ, કૌશલ્યા માતા હોય ને ત્યારે સીતા અને રામ એક સાથે ઊભા નથી રહ્યા, અથવા સીતા અને રામને એક સાથે ઊભો જ થાય છે. પણ ભગવાન કહે છે, હે સીતે, સુમુખી માં તું હિત રાખો તો તને માતાની રક્ષા માટે હું અહીંયા વિધિ કર તબ કછું જાય ન જા. કાં તો મારું શરીર અને પ્રાણ બંને જશે, અથવા તો ખોડિયું અહીં રહેશે ને મારા પ્રાણ રામજીની સાથે જશે. કૌશલ્યાજી કહે છે, રાઘવ, સીતાને શું કહેવું છે તું વિચારી લે. આના ઉછેર, આહા, રામાયણની ચોપાઈ, તુલસીદાસજી આ શબ્દો ક્યાં ક્યાંથી શોધીને લાયા હશે એ વિચાર કરવું પરેશાન. પલંગ પીઠ તજી ગોદ હી ડોરા,
सिय न दीन पग अवनि कठोरा। पलंग पीठ तजी गोद, गोद तजी हिडोरा। तजी शब्द अहिया कॉमन शब्द छे, न्यूट्रल छे, त्रोने में लागे छे। पलंग पीठ तजी गोद, गोद तजी हिडोरा, हिडोरा तजी पलंग पीठ। आ सीताजी नो उछेर सासू मां आवी रीते करे छे। पलंग ऊपर थी खोड़ा मां ने खोड़ा मांथी हिडोरा मां, हिचका मां, अने हिचका मां सुई जाए एटले पाछू उठाईने अने पलंग ऊपर सुवरावी दे छे। सिए न दिन पग अवनि कठोरा, पृथ्वी ऊपर पग मूकवा नथी दीधी। आ छे भारतनी सासू। अत्यारे हाँ नहीं लेवा दे हो, जो के हवे बहु परिवर्तन थी गयुं, गांठती ज नथी, पण छतांय अमुक जग्या तो एक सासू एवी हती के दररोज ए धर्मादो बहु करे। मागवा वाळा आवे ने तो बधाने 5-25 आपे। एक दिवस महादेव मंदिर में दर्शन करवा माटे गई ने मागवा वाला जे हता ने रोजना नियम प्रमाणे आवी गया। એટલે બહુને એમ કે જો આ મહારાજ પાછા જશે ને મારી સાસુને ફરિયાદ કરશે તો સાસુ મને બઢશે। એટલે બહુએ મહારાજ જે આયા હતા માગવા વાળા રોજ નિયમ પ્રમાણે એને રોજના નિયમ પ્રમાણે જે આપતા હતા એ આપી દીધું। એ મહારાજ લઈને પાછા વર્યા અને સાસુ મહાદેવ મંદિરમાં પૂજા કરીને આવતી હતી। મહારાજ અમારા ઘરે જઈ આયા? અરે હા ડોશીવા, તમારી બહુ તો બહુ જ સારા છે, તમારા જેવા છે, મને નિરાશ ન થવા દીધી, તમે આપતા હતા ને એવું જ મને આપ્યું। અચ્છા એ આપી, ચલો મારી સાથે। એટલે એ મહારાજને એમ થયું કે આ તો હજુ આપશે એમ। મહારાજને હંગાત લઈ ગયા કે ચલ પાછો આપી દે। અને બહુ ઉપર ગુસ્સે થઈ ગઈ, તું આપવા વાળી કોણ? હજી હું બેઠી છું ને તું આપે? બહુ કહે માતાજી માતાજી ભૂલ થઈ ગઈ। મહારાજ ને કહે મહારાજ આ ઘરમાં મારું રાજ ચાલે છે, મૂકી દો અહીંયા। મહારાજ બેચારા નિરાશ થઈ ગયા, પણ હવે મૂકી તો દેવું પડે। એટલે મહારાજે મૂકીને પછી પાછા નીકળવા લાગ્યા। એટલે હાહુએ બોમ્બ પાડી કે એ મહારાજ ઉભા રહો, અહીંયા આવો। મહારાજને પાછા બોલાયા ને ઉઠાઈને લ્યો હવે હું આપું છું, હું આપું। આ નહીં આપે, લ્યો એને પછી પાછું આપ્યું એમ। આ આવી હાવ હજી હું બેઠી છું ને તું આપે, તું નહીં આપે એમ। પણ કૌશલ્યાજી વાહ રે વાહ, પલંગ પીઠ તજી गोद हिडोरा, सिय न दीन पग अवनि कठोरा। सो सिय चलन चहती बन साथा, आलसु का होई रघुनाथा। सो सिय चलन चहती बन साथा, आयसु का रघुनाथ। रामजी अनेक प्रकार थी सीताजी ने समझावे छे, पण रामजी ने लागी गयु कि आ मानसे नहीं। चिंता छोड़ो, चालो मारी साथे। कारण सीताजी नक्की करीने आव्या हता कि तनु प्राण की केवल प्राणा, का तो शरीर आ खोरिયું અને પ્રાણ સાથે જશે, કાં તો પછી ખોરિયું અહીં રહેશે ને મારું પ્રાણ રાઘવની સાથે જશે। રામજીને ખબર પડી ગઈ કે રાખે મેર પરે તેમ। સીતારામ જ્યાં તૈયાર થયા ત્યાં તો લક્ષ્મણને કોઈએ સમાચાર આપ્યા। લક્ષ્મણજી દોડતા દોડતા હાંફરા ફાંફરા થઈને આયા અને રામજીના પગમાં પડી ગયા। રામજી કહે છે ભાઈ તને થયું છે શું? કે મને કઈ નહીં થયું, જે થવાનું હતું એ અયોધ્યાનું થયું। મહારાજ તમે જંગલમાં જાઓ છો એવા સમાચાર મને મળ્યા। અને પગ પકડીને ચરણમાં સાષ્ટાંગ કરતા પડી ગયા, સમર્પિત થઈ ગયા છે। રામજી કહે છે ભાઈ પિતાજી બીમાર છે, ભરત અને શત્રુઘ્ન મોસારમાં છે, અને જો હું તને સાથમાં લઈને જાઉં તો અયોધ્યા અનાથ થઈ જશે। અને જા સુરાજ પ્રિય પ્રજા દુખારી, સો નિર્પ અવસ નરક અધિકારી। જેના રાજમાં પ્રજાને દુઃખ પડે તે રાજાને નરકમાં જવું પડે।
લક્ષ્મણજી કહે ભલે ભરત નરકમાં જાય, રાજગાદી તો હવે એની છે, મારે શું લેવા દેવું. એક જગ્યા રામાયણમાં એવો ભાવ છે કે લક્ષ્મણજી બહુ ગુસ્સે થઈ ગયા કે હું દશરથજીને કારાવાસમાં બંધ કરી દઉં ને ભરતજી સામે લડાઈ કરું. બહુ શબ્દો જરા ભારે છે, મારાથી ન બોલી શકાય, કારણ કે મારા રાઘવને આ શબ્દ ગમે નહીં. લક્ષ્મણજી ને મોઢા ઉપર હાથ મૂકીને રામજી ચૂપ કરાવે છે. લક્ષ્મણજીને સમજાવે છે તું અહીંયા જ રહે. લક્ષ્મણજી કહે છે પ્રભુ એક વાત કહું આપને, કોઈ કંપનીમાં ઓર્ડર વધારે આવી જાય એ પછી એ વખતે કોઈ સર્ટી જોતું નથી, બધાને ગમે તેને ભરતી કરી દે, થોડું ઘણું તો કામ કરશે, અને પછી જ્યારે ઓર્ડર ઓછું થઈ જાય ત્યારે પછી એક એક કરીને શોટિંગ કરવા લાગે, અને એમાં ગમે તેને કારણ વગર કાઢી મૂકે. એમાં બેચારો 5-25 કમાવાવાળો એ શેઠના હામે ક્યાંથી પડે. એ દશા મારી છે. તજ હું તકાહ બસાઈ, તમે મને છોડીને જશો તો મારું આમાં ક્યાં ચાલવાનું છે. ભગવાન આપની એક રજા માગું છું, મને જો ન લઈ જવું હોય જંગલમાં સાથે તો વાંધો નહીં, હું અયોધ્યામાં સરજુ કિનારે સુધી તમને વરાવવા માટે આવીશ, અને આપ જલ પાર કરશો અને હું જલ સમાધિ લઈ લઈશ. લક્ષ્મણજીને ભગવાને જોયું દેહ ગેહ સબ સન ત્રિન તોડે, તન ખલાની માફક શરીરની પરવા કર્યા વગર અને સંપૂર્ણ આ શક્તિઓમાંથી મન કાઢીને આવેલા છે. દેહ ગેહ ઘર સંસાર કશામાં એનું મન છે જ નહીં. જો નહીં લઈ જાઉં ને તો આ કંઈક કરી બેસશે. ભાઈ વિચાર કરે છે રામજી કે કોશિશ કરું. ભાઈ હું મારી માની આજ્ઞા લઈને જાઉં છું, તું માગીની આજ્ઞા લઈને આવ્યો છે? ના, તો જા માની આજ્ઞા લઈ લે. રામજીને કદાચ એમ હોઈ શકે કે માતા કદાચ એની મમતાની જાલમાં ફસાઈ લેશે, પણ માં કોની છે? લક્ષ્મણની માં છે. જેના દીકરામાં આ ભાવ હોય એની માની પુત્ર બતી જુવતી જગસે, પુત્ર બતી જુવતી જગસે, રઘુપતિ ભગત જસુ સુતી હોઈ, રઘુપતિ ભગત જસુ સુતી હોઈ. લક્ષ્મણ, હા માતા, કેમ અત્યારે તું આકુલ વ્યાકુલ થઈને ઉતાવળમાં આવ્યો એવું લાગે છે? માં અનર્થ થઈ ગયું, કઈ માએ આમ કર્યું. અને રામજી સીતાજી જંગલમાં જાય છે, હું તારી રજા લેવા આવી છું. મારી રજા લેવા તું આવ્યો છે? કેમ? હું તારું કોણ થાઉં છું? तात तुम्हार मात बैदेही, पिता राम सब भांति सनेही. तारी माता सीता છે અને પિતા રામ છે, હું તો તારું કોઈ છું જ નહીં. તું અહીંયા ખોટા ધક્કે આવી ગયો. જો રામ અને સીતા જંગલમાં જાય તો અયોધ્યામાં તારું કંઈ કામ નથી. તું પાછો જા. અહીંયા આવ્યો એ ખોટું આવ્યો. પણ પોતાની જાતને ધન્ય ગણીને સુમિત્રા માતા કહે છે કે આ દુનિયામાં પુત્ર પેદા તો બધા કરે છે, પુત્ર માટે અનેક આકરી બાધાઓ પણ રાખે છે, પણ દીકરા જન્મ આપવાથી કંઈ ફાયદો નથી. ફાયદો તેને છે જેનો દીકરો સમાજના કામમાં આવે, સંતના કામમાં આવે, ધર્મના કામમાં આવે. એનો જે એવા દીકરાને પેદા કરે છે એના કુખને તુલસીદાસજી બંધન કરે છે. નહીં તો આગળ તો એમ કહે છે નતરુ બાંછ ભલી બાદ બિયાની. બિયાના શબ્દ જે છે એ પશુ પક્ષીઓ માટે વપરાય, પશુઓ માટે, પક્ષીઓ માટે. છતાં પણ તુલસીદાસજી કહે છે જેના કુખે રામ ભક્ત, દેશ ભક્ત, સમાજ ભક્ત પેદા ન થાય, સંત ભક્ત પેદા ન થાય, એની કુખ જે ને પશુઓના કુખ સમાન જ છે. નતરુ બાંઝ ભલી બાદ બિયાની. આ શબ્દ ન લખવું જોઈએ, પણ તુલસીદાસજી મર્યાદા પુરુષોત્તમના ઉપાસક હોવા છતાં અને સુમિત્રા માતા દ્વારા આ શબ્દ કહેવરાવે છે. સુમિત્રા માતા કહે છે મને તો આજે ધન્ય થઈ ગયો, અને સમાજને પ્રેરણા આપે છે કે ખાલી બચ્ચા પેદા કરવા માટે તમારો અવતાર નથી. ખાવામાં, પીવામાં, સુવામાં, ભોગવવામાં, બચ્ચા પેદા કરવામાં, પશુમાં અને મનુષ્યમાં કોઈ ફરક નથી.
तुलसीदास जी कहे कुकर सुकर करत है खान पान संभोग तुलसी वृथा न छारिए नर्तन भजबे जोग। मनुष्य शरीर भजन माटे छे અને એ ભજન જો ન બને તો તમે માના કોખમાં 9 મહિના સુધી ભાર બનીને બેકાર રહ્યા। ભગવત ભજનમાં જેના દીકરા લાગી ગયા સમાજની સેવામાં સાચી સેવામાં હો પછી સેવાના નામે ધતિંગ કરે ને પછી 12 મહિના સંસદ સભ રહે તો એ પગાર ખાય એના માટેની વાત નથી કરતો। સાચી સેવા તનથી મનથી અને ધનથી એને તો દેવતાઓ પણ એની પ્રશંસા કરે। लक्ष्मण जी कहे मां हूं जाऊं? हाँ दीकरा जा खुशी थी जा मारा आशीर्वाद छे तारी भक्ति फलीभूत थाय। लक्ष्मण जी तो बागुर विषम तोराई ससरा ने रात्रे कोई बांधी दे अने सवारे भूल में कोई आईने खोली दे अने ये जे भागे एक गति थी लक्ष्मण जी महाराज भाग्या क्या थी हाय छूट्यो डोशीए छोड़ी दीधी नहीं हा हा पण डोशीए ब्रेक लगाई दीधी एनु शू सुमित्रा माता बोम पारे छे लक्ष्मण उभो रह हवे मारू काम बगड़ी गયું। लक्ष्मण जी ना मन में थयुं माता हाँ बेटा क्या जाए छे रामजी नी सेवा में रामजी नी सेवा में सावचेती राखजे जे हरिभक्ति करे एने अमुक वस्तु न जोईए राग रोष ईर्षा मद अने मोह आ 5 ना बस में स्वप्न में पण तू न थईश सपना में पण आ 5 जो तारा जीवन में आई जशे तो तारी राम भक्ति नकामी गणाय। भक्ति करवू होय केवुं गाओ छो भगत भक्ति रे करवी भक्ति रे करवी लाख थई रे कांबा मेलवाय करना सदगुरु चरणों शीश नमावीने सदगुरु माताए लक्ष्मण जी ने रजा आपी दीधी पण महा मुसीबत में नाखी दीधी। लक्ष्मण जी कहे बीजू कहीं कहवू छे कि हूँ जाऊं तू जा आवे कहवाई गयुं बधुं अने लक्ष्मण जी ज्यां चाल्या थोड़ुंक ज आगळ गया हशे कि पग ज थोंभी गया एकदम थी फरी गया पग उपरतुं ज नथी। लक्ष्मण जी नी माता कहे छे केम जतो नथी जा
અરે પણ જાવ કેવી રીતે? માતાજી નજીક આવે છે, દીકરા જા, આશીર્વાદ છે. આશીર્વાદ આપી પણ એની સાથે સાથે બાંધી દીધી તે મને. જા માં, તારો દીકરો લક્ષ્મણ આજથી નક્કી કરે છે 14 વર્ષ સુધી રામજીની સેવામાં રહીશ. જાગતો હોઉં ત્યારે કદાચ દુર્ગુણ ન આવે, પણ સુઈ જાઉં ને દુર્ગુણ આવે. સપનામાં તો ગમે તે આવે, એવું નક્કી થોડું છે કે બધાના સપનામાં સારું આવે, ખોટું પણ આવે. હું સુઈ જાઉં તો દુર્ગુણ આવે ને સપનામાં. જા, આજે તારો લક્ષ્મણ પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી રામજીને વનવાસમાંથી 14 વર્ષમાં ફેરવીને પાછો નહીં લાવ ત્યાં સુધી હું ઊંઘીશ નહીં. અન્ન, નિંદ અને નારી ત્રણેયનો લક્ષ્મણજી મહારાજે ત્યાગ કરી દીધો છે. કૈકેયી માતાએ રામજીને બન આપે છે. એવા સમાચાર લક્ષ્મણજી સુમિત્રા માતાને આપ્યા હતા. એટલે સુમિત્રા માતા કહે છે, લક્ષ્મણ, તને આ માહિતી કોને આપી કે કૈકેયી રામજીને વનવાસ આપે છે? કૈકેયીએ તારા ઉપર બહુ મહેરબાની કરી છે. તુમ્હરે હેતુ રામ બન જાહી, દૂસર હેતુ तात કछु નાહી. તારા કારણે થઈને ભગવાન જંગલમાં જાય છે, મારા કારણે? હા બેટા, તું શેષનાગનો અવતાર છે. આ પૃથ્વી ઉપર પાપનો બોજ છે અને એ બોજ તારા માથે છે. એટલે ભગવાન પાપીઓનો સંહાર કરી, ઉદ્ધાર કરી અને પૃથ્વી ઉપરથી ભાર ઓછું કરશે અને તારા માથા ઉપરથી ભાર ઓછું કરશે. બીજું કે તું અયોધ્યામાં હતો તો બહુ સેવાનો લાભ ન તને મળે, બધા સેવા વહેંચી લેતા હતા. એટલે હવે તારા કારણે રામજી જંગલમાં જાય છે, તું ધરાઈને હવે ખૂબ ખૂબ સેવા રામજીની કરજે. રામ, લક્ષ્મણ, જાનકી દશરથજી મહારાજ પાસે જાય છે. દશરથજીની મૂર્છામાં છે. સેજ આંખ ખોલીને અને રામજીને પૂછે છે, और करई अपराध को और पाव फल भोग, अति विचित्र भगवंत गति को जग जाने जोग. भगवान, तारी લીલા બड़ी વિચિત્ર છે. અપરાધ કોઈ કરે અને ફલ કોઈને મળે એવું હોતું નથી. આ તો દશરથજી કહે છે. દરેકને પોતપોતાના કર્મના ફલ ભોગવવા જ પડે છે. દરેકને. ગાવું છે મગર? બે લીટી ગાવ. ગાવ ગાવ. દેવારે પડે છે અંતે, સૌને નડે છે રે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે. કરેલા કર્મના બદલા દેવારે પડે છે.
પુરીના રાજા રામવાલી માર્યો ત્યારે નાઈના હણેલા લાભથી મળે અવધપુરીમાં રાજા રામવાલી માર્યો ત્યારે નાઈના હણેલા બંધન લાભથી જોર છે જગતનું કઈ ન ચાલ્યું જોર છે જગતનું છતાંય કઈ ન ચાલ્યું એ પ્રાચીને મેદાને बोलो श्रावर रामचंद्र भगवान की जय। दशरथ जी महाराज कहे छे अति विचित्र भगवंत गति को जग जाने जोग। भगवान तमारी लीला अति विचित्र छे, कोण जानी शके। भगवान राम जी पिताजी ने कहे छे 14 वर्ष तो आवती काले बीती जशे, आप चिंता न करशो, आप आशीर्वाद आपो। दशरथजी महाराज मूर्छित अवस्था में थई जाए छे अने रामजी त्यांथी गुरुजीना आश्रम तरफ प्रस्थान करे छे। गुरुजीना आश्रम में जईने बरखासननी व्यवस्था करावे छे। साधु संतो ब्राह्मणों गाय माटे सेवको माटे जेना माटे जे जरूरियात छे तमाम व्यवस्था गुरुजीना आश्रम मांथी गुरुसन कही बरखासन दिने। आ बरखासन शब्द गुजराती शब्द छे। तमाम व्यवस्था करावी दे छे અને જ્યાં નીકળવાની તૈયારીમાં હતા જંગલ તરફ આ બાજુ દશરથજીની મૂર્છા દૂર થાય છે। સુમંત મંત્રીને બોલાવીને કહે છે સુમંત રામજી તો થોડા દિવસ વિશ્વામિત્રની સાથે ગયા તો કદાચ ટેવાયેલા હશે પણ સીતાજીની તો હાલત મેં હમણાં તમને કીધું પલંગ પીઠ તજી ગોદ ગોદ તજી હિડોરા અને હિડોરા તજી પલંગ પીઠ। पलंग पर थी खोरा माने खोरा माथी हिचका माने हिचका माथी पाछा आवी रीते सीताजी नो उछेर छे। सीताजी जंगल में सहन न करी शके दुख माटे सुमंत्र आप जाओ रथ में विराजमान करीने जंगल में 4 दिवस फेरवीने गंगाजी में स्नान करावीने अने ज्यारे सीताजी रामजी जंगल में डरी जाए त्यारे समय तक जोईने अने मारा संदेशो कहीने अने ए त्रणे जनाने तमे पाछा लई आवजो। दशरथ जी कहे छे मने विश्वास छे हूँ कहूँ छू खरो पण मने एम लागे छे कि राम अने लक्ष्मण पाछा नहीं आवे। मारू शरीर जशे पण कदाच सीताजी पाछा आवी जाए तो पण मारू प्राण रही जशे। दशरथ जी गया जन्म में मागणी करी छे मणिवीनु फणिजीमी जलवीनु मीना मम जीवन तिमी तुमई अधीना। मणि वगर जेम फणी सांप तरफड़िया माटे जल वगर माछली थोड़ा समय में तरफड़िया मारीने मरी जाए एम हूँ मरी जाऊँ पण अहींया प्रश्न थाय छे कि सीताजी आवशे तो दशरथजीना प्राण बचशे केवी रीते। आ अहींया दिव्य भाव छे। सीता अने राम 16 नंबर ना दोहरा बालकांड में मैं पहला कीधु तू तमने गिरा अरथ जल बीच सम कहियत भिन्न न भिन्न बंदो सीता राम पद जिनई परम प्रिय खिन्न। सीता अने राम कहवा खातर ज बे अलग छे बाकी बन्ने एक छे अथवा बन्ने ने भेगा करीने ए ब्रह्म एक थाय छे। એટલે આ અર્થમાં તુલસીદાસજી મહારાજ કહેતા હશે કે સીતાજી પણ પાછા આવે તો હું બચી જઈશ નહીં તો મારું મૃત્યુ થશે।
મંત્રી સુમંત રામ લક્ષ્મણ જાનકીને રથમાં બેસાડીને જંગલ તરફ નીકળવાનું કરે છે. અવધવાસીઓ રામજીને જંગલમાં જવા દેવા માંગતા નથી. કોઈ ભરતજી ઉપર ખરાબ શબ્દ દ્વારા આક્રમણ કરે છે, કોઈ માતા કૈકેયીને ગાર આપે છે, કોઈ દશરથજી ઉપર પણ કલંક લગાવે છે કે એમને ઘરવાળી આગળ કંઈ ચાલતું નથી. એમ અનેક પ્રકારના વ્યંગબાનો ભગવાન રથ પર બિરાજમાન થઈને આગળ વધતા હતા. પણ લોકોનો ભાવ એવો હતો કે આખા દિવસમાં ફક્ત 2 કિલોમીટર 3 કિલોમીટર જ ચાલી શક્યા અને તમસા નદીના કિનારે સાંજના સમય પહોંચ્યા છે. તમસા નદીના કિનારે સફેદ રેતમાં કંઈ પણ પાથરણા વગર એક પથ્થરનો ઓશીકો કરીને રામ લક્ષ્મણ જાનકી સૂઈ જાય. લક્ષ્મણજીનું તો જાગરણ શરૂ થાય છે આજથી. થોડી વાર માટે રામજીના પગ ચંપી કર્યા પછી રામજી કહે છે, ભાઈ હવે તમે વિશ્રામ કરો. ત્યારે લક્ષ્મણજી સીતાજીની ચરણ સેવા કરે છે. भैया लखन आप सो जाओ, आप भी तो मेरे साथ चल के आए हो, आप भी तो हमारे जितना थके हो, आराम करो ना भैया. લક્ષ્મણજી એક બાજુ વીર આસન લગાવીને અને રામજીની સેવામાં બેઠા હતા. નજર રામજી ઉપર જાય છે અને પથ્થરનો ઓશીકો અને સફેદ રેતમાં સૂતેલા જોયા. લક્ષ્મણજી બહુ રડ્યા. થોડી વાર માટે તો કંટ્રોલ કરે છે, પણ એ કંટ્રોલ બહાર જ્યારે જાય છે ત્યારે સીતાજીની ઊંઘ ખુલે છે. આર્યપુત્ર પ્રભુ લક્ષ્મણજી રડે છે. લક્ષ્મણ, આજે તો પહેલો જ દિવસ છે ભાઈ. મહારાજ, જીવનભર તમારી સાથે રહું, મને કોઈ વાંધો ન આવે, પણ તમને આ રેતમાં કોઈ પણ અયોધ્યાની પથારીની તમને ખબર છે? સમુદ્રમાં જે ફીન જ્યારે સમુદ્રમાં લહેરાવે અને ફીન બને, અથવા માતાઓ બહેનો ભાઈઓ જ્યારે દૂધ દોહે, ગાય ભેંસ દોહે અને જ્યારે ધાર પડે ને તો ફીન ઉપર આવી જાય, એ કેટલું કોમલ હોય. એના કરતા પણ વિશેષ કોમલ પથારી દશરથ મહારાજે રામ સીતા માટે તૈયાર કરાયેલા. એ પથારીમાં સુવાવાળા આજે રેતમાં રજકનમાં પથ્થરનો ઓશીકો કરીને સૂઈ ગયા હોય. લક્ષ્મણજી કહે, આ બીજાને ખબર ન હોય, આ ફક્ત મને ખબર છે. સુમંત મંત્રીને જગાવે છે ભગવાન. રથને ઇત ઉત દુરાવીને અહીંયાથી આગળ આપણે જતા રહીએ. સુમંત મંત્રી આજ્ઞાનું પાલન કરે છે. સમર્થ હોવા છતાં પ્રભુની આજ્ઞા માટે આ માણસ લાચાર થઈ ગયો, પોતાના મનનું કરી શકતો નથી. ઇત ઉત ખોજ દુરાઈ, લોકોને ખબર ન પડે એમ સુમંત મંત્રી રામ લક્ષ્મણ જાનકીને લઈને આખી રાત રથ હંકારીને અને સવારના સમયમાં શ્રીંગવેરપુર પહોંચી જાય છે ગંગા કિનારે. આ બાજુ સવાર થતાની સાથે અયોધ્યાના લોકો જાગ્યા. રામજીને ન જોઈને બધા વ્યાકુલ થયા. લોકો કહે, ચલો દોરો દોરો, હજી બહુ આગળ નહીં ગયા હોય, પકડી લઈએ. રામજીને તો છોડીએ જ નહીં, અમે રામજી સાથે જ જઈએ. એમાં જે સમજુ ભક્ત હતા, તત સુખે સુખિત્વમની ભાવના વાળા, પ્રભુ તું મને દુખી કરીને રાજી રહે તો એ મને આનંદ છે, અને મને સુખ આપે ને તો તારી પ્રસાદી ભોગવીને એમાં પણ મને આનંદ છે. તત સુખે સુખિત્વમ, મારા પ્રભુ હું જાઉં અને એમને દુઃખ થાય અથવા જે ભાવ હોય, મને છોડીને રાજી રહેવા માંગતો હોય તો પ્રભુ તું જા, હું તારા પાછળ પાછળ ન આવું. બાકી તમે લોકો ભાગવતની કથા જાણો છો. ગોકુલથી મથુરા કેટલું થાય? વૃંદાવનથી મથુરા બહુ દૂર નથી. પગપારા જાય તો દિવસમાં 4 વખત જઈને પાછું અવાય. પણ એકે દિવસ વૃંદાવનથી ગોપીઓ મથુરા ન ગઈ. કારણ હું જાઉં અને મારા કૃષ્ણને શરમાવવું પડે મારા લીધે તો હું પ્રેમી ન કહેવાઉં. आप खुश रहो, हमारी दुआ है आपके साथ. अयोध्या वासियों नक्की करे छे
પ્રભુ મને છોડીને જો રાજી થતા હોય તો બસ ભગવાન તમે જેમાં રાજી એમાં અમે રાજી. અમારો આ બળદેવ બેનજો વારો છે ને, એનો નંબર તમે લખશો ને તો વોટ્સઅપમાં એ સ્ટેટસ વાંચવા મળશે. આ 12 મહિનાથી બદલતો નથી. એમાં લખેલું છે તમે ખુશ તો અમે ખુશ. પોતપોતાના ફૂટપટ્ટીથી બધા માપજો, મારે કંઈ લેવા દેવા નથી. જે સમજે એની જવાબદારી, મારી આમાં જવાબદારી ન બને. મેં એને 12 મહિના પહેલા કીધું, બળદેવ આ એ સ્ટેટસ બહુ સરસ છે ભાઈ, મને બહુ ગમે છે. ત્યારનું આ બદલતો જ નથી. મેં એક વખત કીધું કે બદલી કાઢ ન લે, આ બહુ ઘણા દિવસ થઈ ગયા. મને કે બાપુ તમને ગમે છે ને એટલે મને ગમે છે, તમે ખુશ તો અમે ખુશ. આ નિયમ જો તમે જીવનમાં ઉતારી લો તો કેટલા ઝઘડા મટી જાય. આ બળદેવ બહુ મોટો ઉપદેશ આપે છે બાપ, તમે ખુશ તો અમે. અને બીજું, દાદા ભગવાન ત્રિમંદિર વાલા દાદા ભગવાનની એક ચોપડી છે. આખી ચોપડી મેં વાંચી નથી, પણ એક ચોપડી છે, એનું નામ છે અથડામણ ટાળો. ચિત્રકૂટમાં મારી કથા હતી માર્ચ મહિનામાં, ત્યાં એક શેઠ આયા હતા ચોપડી લઈને. મને કે બાપુ આ ચોપડી વાંચજો. ખરેખર ઈમાનદારીથી કહું છું, હજી વંચાનું નથી, પણ એ ખાલી અથડામણ ટાળો. આ ઝઘડો કેમ થાય છે? કારણ વગર આપણે અથડાઈ જઈએ, કારણ વગર આપની ઈગો ઘવાઈ જાય. આપની ઈગો ભલે ઘવાય, સામેવાળાનું પોષી દો ને, સામેવાળાનું પોષણ કરો, અથડામણ ટળી જાય, ઝઘડો ટળી જાય, જીવનમાં આનંદ થાય. આજની કથામાંથી આ લઈને જજો, તમે ખુશ તો અમે. અને અથડામણ આપણી સામે જે મહાપુરુષ બેઠા છે, મારા બહુ હૃદયના નજદીક છે, મારા હૃદયમાં છે એવા અર્જુનસિંહ બાપુ. તમને એમ લાગશે કે આટલા દૂર અહીંયા, પણ તો મારે બધી રીતે મારા નજીક છે. કૈલાસબા મજામાં છે? ક્યાં છે? અહીંયા છે પેથાપુર. અમારા આશ્રમથી 12 કિલોમીટર દૂર પેથાપુર ગામ છે. પેથાપુર ગામમાં કૈલાસ ધામ છે. અર્જુનસિંહ બાપુના ધર્મપત્નીનું નામ છે કૈલાસબા, એમના નામ ઉપર જ છે કૈલાસ ધામ. અને બિલખામાં જે સ્વામી ગોપાલાનંદજી બાપુ છે, એમના કૃપા પાત્ર શિષ્ય મહામંડલેશ્વર સ્વામી મુક્તાનંદ બાપુ પધારવાના હતા, હમણાં પધારે છે. ત્યાંના પણ મહંત બાપુ છે. અને અર્જુનસિંહ બાપુની મુખ સેવા છે કૈલાસમાં, અને 2 જણાનું કામ સેવા સિવાય બીજું કંઈ કામ નથી. અને તમે એવું ન સમજતા કે આ કંઈ કામ નથી એટલે રિટાયર્ડ ડીવાયએસપી સાહેબ છે. તારી પારો અર્જુનસિંહ બાપુ માટે. મારો નાતો 20 વર્ષ ઉપરથી છે, જ્યારે બાપુ માનસામાં પીઆઈ તરીકે હતા ત્યારથી. અને એક અમારા સાધુનો એક પ્રસંગ એવો બની ગયો જેનું હું ખુલાસો ન કરું. અને એ પ્રસંગમાં અમારે બાપુની મુલાકાત થઈ. મેં કીધું કે બાપુ ભૂલ તો બધાની થાય છે, પણ સાધુના વેશ છે એટલે આપ પોલીસ તરીકે ધોકા ન ઉપાડતા, કંઈ ભૂલ ચૂક થઈ હશે તો. કારણ કે આ તો આરોપ છે, સિદ્ધ થાય ન થાય, કદાચ એ દોષિત હોય ન હોય, અને આપની લાકડી જો એ સાધુ ઉપર ઉપરી જાય તો એનો પાપ ક્યાં આપ જઈને નાશ કરશો. અને મને ખૂબ આનંદ છે કે અર્જુનસિંહ બાપુએ મારી આ વાત, કોઈ પહેલા પરિચય હતો નહીં, મારી ઉંમર પણ બહુ નાની જ હતી એ વખતે, પણ અર્જુનસિંહ બાપુ એક સાધુ તરીકે મારી વાત માની અને એ સાધુ ઉપર હાથ નહોતો ઉપાડ્યો. એટલે મને બહુ જ લાગણી છે, બહુ જ લાગણી છે. મેરે પ્યારે, અયોધ્યાવાસીઓ નિયમ કરે છે, કોઈ એક ટાઈમ જમવાનું, કોઈ ફલહાર કરી રહેવાનું, કોઈ દૂધ પીને રહેવાનું, જ્યાં સુધી મારા રામ રઘુનાથ પાછા ન આવે. રામ દરસ હિત નેમ વ્રત લગે કરન નર નારી. નર નારીઓ બધા નિયમ વ્રત પાલન કરે છે. તમે વિચાર કરો, 14 વર્ષ સુધી કોઈ અયોધ્યાવાસુ ગૃહસ્થ હોવા છતાં કોઈના હૃદયમાં કામ ભાવનો વિકાર ન આવ્યો. અને 14 વર્ષમાં અયોધ્યામાં કોઈનો જન્મ નથી. એના કરતા સંજમ કોણ પાડી શકે?
અને રામ દર્શનની લાલસામાં એટલા બધા તન્મય બન્યા છે કે કોઈ મર્યા પણ નથી, કારણ કે બધાના પ્રાણ રામજીમાં લાગેલા છે, કોઈ મર્યા પણ નથી. એકમાત્ર અપવાદ દશરથજી રામ પ્રેમમાં પોતાનું શરીર છોડે છે. આ છે અયોધ્યાવાસીઓનું સંજમ. छोर चले मुख मोर चले, आज हमारे राम अयोध्या छोर चले, मुख मोर चले, आज हमारे राम अयोध्या छोर चले, मोर चले, आज हमारे ભગવાન રામ લક્ષ્મણ જાનકી સુમંત મંત્રી સાથે શ્રીંગવેરપુર પધારે છે. ત્યાં કોલ ભિલ્લોની નાતી છે, ગુહ જાતની નાતી છે. એના રાજા ગુહ રાજા ભગવાનનું સુંદર સ્વાગત સામયું કરે છે. ભગવાનને જમવા માટે કંઈક આપે છે. કંદ મૂલ ફલ. सिये सुमंत्र भ्राता सहित कंद मूल फल खाई, शयन किए रघुवंश मनी पाए पलोटत भाई. भगवान ने जमवा માટે કંદ મૂલ અને ફલ ત્રણે વસ્તુ આપે છે અને ભગવાન ત્રણે વસ્તુ જમે છે. વાલ્મીકીજી ઋષિઓના મોટામાં મોટા ઋષિ છે. રામાયણની રચના સૌથી પહેલા એમણે કરી છે. એવા વાલ્મીકીના આશ્રમમાં ભગવાન ગયા. કંદ મૂલ ફલ મધુર મંગાએ. ભગવાન માટે કંદ મૂલ ફલ ત્યાંય મંગાવવામાં આવે છે, પણ ભગવાન બધું ખાતા નથી. અતિરુચિ રામ મૂલ ફલ ખાય. ભગવાન મૂલ અને ફલ ખાય છે, કંદ નથી ખાતા. અને અહીંયા કંદ મૂલ ફલ ત્રણે વસ્તુ ખાય છે ભગવાન. પછી વાલ્મીકીજી જે મંગાવે છે એમાં મધુર શબ્દ છે. શંકરસિંહ રાણાવાલા મધુર ડેરી પરથી મંગાયા હતા. કંદ મૂલ ફલ મધુર મંગાए
આ મંગાએ શબ્દના લીધે રામજીને નડી ગયું. મંગાએ મહાત્માપણાના ઘમંડમાં છે. મંગાએ ઓર્ડર કરીને ચેલાઓને કીધું, એ જા ભગવાન કે લીએ લેતે આ. મંગાએ એટલે આમાં અહંકાર સાબિત થઈ જાય છે. ભગવાન કહે છે તમને મહાત્માપણાનો ઘમંડ છે ને તો હું કાંદા ખાતો જ નથી. ભગવાને કંદ રહેવા દીધો. હું અત્યારે બનાયેલા મહાત્મા જ છું. હું એ જેવા તેવા નથી. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છું. તમારા ઘરે આવ્યો છું અને તમે ઓર્ડર કરીને મંગાવો છો. ભગવાનની સેવા જાતે કરવી પડે. કન્હૈયા માટે માખન જશોદા માતા પોતે બનાવે અને રામજી માટે કૌશલ્યા માતા રસોઈ જાતે જ બનાવે. એમાં નોકર ચાકર ન ચાલે. કંદ મૂલ ફલ મધુર મંગાએ. મધુર મધુર કોને કહેવાય? મીઠાને મધુર ના. મીઠા એટલે બહુ મીઠાશ, અને બિલકુલ મીઠા ન હોય ને તો મીઠાશ કહેવાય જ નહીં. પણ મધુર એ મીઠાશનું નામ છે કે જે ખાવાથી મોઢું ભાગી ન જાય. ગમે એટલું ખાઓ પણ હજુ ખાવાનું મન થાય, હજુ ખાવાનું મન થાય પણ મોઢું ભાગે નહીં. એ મીઠાશનું નામ છે મધુર. એટલી સરસ વ્યવસ્થા વાલ્મીકીજી ઉતારી પણ મંગાએ મંગવરાયું, લાए नहीं, मंगाए. इसलिए भगवान ने अति रुचि राम मूल फल खाए. अहिया केवट पासे निषाद राज पासे एकला नहीं पाछा. सीए सुमंत्र भ्राता सहित कंद मूल फल खाई. संतो में खाना शब्द न आवे. हाँ आવું બોલાય જ નહીં. अर्जुनदास बापू ने बोलो ना कि महाराज खाना खाया, जो कई न तमने हमरावे, अरे घाट आवे तो लाफा छोड़ी दे. खाना बोलता है साला, तेरे को पता नहीं चलता है खाना किसको बोलते हैं. बापू तरत गुस्से थी जाए. संतों में पूछे आपने प्रसाद पाया? प्रसाद पाओगे? आप बहुत देर से आए हैं, कहीं प्रसाद पाए कि बाकी है अभी? हाँ खाना. अरे राम राम मारी नाखी अर्जुनदास जी गरु दबाई ने. आ साधुशाही छे पण आ कोल भीलनी नाथने साधुशाहीनी खबर नथी એટલે લખે છે ખાય. ખાઈ ખાના શબ્દ આવી ગયા છે. ખાઈ લખે છે તો પણ રામજીને ગુસ્સે નથી આવતો. રામજી ગુસ્સે થતા નથી. કારણ કે રામજી સમજે છે અજ્ઞાની છે ને એને પ્રેમ કેટલું છે એના અંદર એ હું જોઉં. કાલે સુંદરકાંડમાં હું થોડી વાર બેઠો હતો. પાઠમાં ઘણી અશુદ્ધિ થતી હતી પણ પાઠ જે ભાવથી બધા કરતા હતા એ મને એમાં બહુ આનંદ થયો. શબ્દમાં ત્રુટિ થતી હતી, ઉચ્ચારણમાં ભૂલ પડતી હતી પણ પાઠ બહુ ભાવથી બધા કરતા હતા એટલે ખૂબ આનંદ થયો. ભગવાન राम भाववश्य भगवान सुख निधान करुणायन तजी ममता मदमान भजहु सदा सीतारमन. भगवान भावना बस में छे एटले तो संतो भक्तो गाय छे तमे भावे भजी लो भगवान जीवन थोड़ू रहो. तमे भावे भजी लो भगवान जीवन थोड़ू रहो. मुझे गाँव छू एम गाजो, राग बदलता नहीं बजा. तमे भावे भजी लो भगवान जीवन थोड़ू रहे. तमे आत्मा करो कल्याण जीवन थोड़ू रहे. आत्मा करो कल्याण जीवन थोड़ू रहे. तमे तमे दीधेला कौल प्रेम भूली गया. तमे दीधेला भूल के भूली गया. झूठी माया ने मोह माघेला थया. झूठी माया ने मोह माघेला थया. चेतो चेतो सुभूल्या शोभान जीवन थोड़ू रहो. तमे भावे भगिलो भगवान जीवन थोड़ू रहो. बालपन ने जुवानी माँ अरधू गयो. बालपन ने जुवानी माँ अरधू गयो. नथी भक्ति ना मार्ग माँ डबलो
ના દો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. ઘણા લોકો એવું કહેતા હોય કે બાપુ હજી અમારી ઉંમર ઘણી નાની છે, હજી ભગવાનને ભજવાની વાર છે, તું લખાઈને લાવ્યો છે, આટલા વર્ષ તો જીવીશ જ. પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં, પછી ઘડપણમાં ગોવિંદ ગવાશે નહીં, લોભ વૈભવને ધનને પ્રજાશે નહીં, લોભ વૈભવને ધનને પ્રજાશે નહીં, બનવાદથી પ્રભુના ગુમાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજ્યો ભગવાન જીવન થોડું રહ્યું. જરા તેતીને ભક્તિનું ભાથું આમ વાતોમાં દિલ બધા લીધી જશે, આમ વાતોમાં દિલ બધા લીધી જશે, આમ વાતોમાં દિલ. અસીમ અનુકંપાથી પરિપૂર્ણ એવા પરમ પૂજ્ય સ્વામી ગોપાલાનંદ દાસજી બાપુના પરમ કૃપા પાત્ર શિષ્ય મહામંડલેશ્વર સ્વામી મુક્તાનંદ બાપુ પધાર્યા છે. બાપુ માટે એક તાળી પાડવી પડશે. બાપુના તો એ જેટલા મહાપુરુષો અહીંયા પધારે છે, એક સાથે દર્શન આપે છે, એટલા દર્શન એક સાથે ન થાય. બધા પોતપોતાની જગ્યામાંથી જ બાપુને વંદન કરજો. પછી બાપુ પણ આપણને આશીર્વાદ આપશે. બાપુને અનુકૂળતા હોય એ પ્રમાણે બાપુ બેસશે અને એ પ્રમાણે જે રીતે જનકભાઈ આગળનું જે રીતે બાપુની આજ્ઞા છે કે થોડું ચલાવો. ભગવાન રામજી સિયે સુમંત્ર ભરાતા સહિત કંદ મૂલ ફલ ખાઈ, શયન કિए रघुवंश मणि पांव पलोटत भाई. गुहराज कहे छे महाराज कृपा करिए पुर धारिए पाऊं, थापिए जन सब लोग रिझाऊं. मारी इच्छा छे कि तमे मारा नगर में पधारो. भगवान कहे छे पिताना वचनना कारणे हूँ तमारा गाम में आवी शकूं तेम नथी. अने भगवानना शब्द भगवान कहे छे बरस 4-10 बिपिन बसी. केटला कह्या 4 પછી 10 ભારે એક સાથે 14 કહે તો ભક્તને જે તમને ગમતું ના હોય એ વાતને હલકા કરીને કહેવું પડે. અને અમુક લોકો તો કારણ વગરના ભારે બનાવી દે. એક જણા બીમાર થયા હતા, શરદી થઈ, તાવ આવ્યો, બીમાર થયા, દવાખાનામાં લઈ ગયા, પાણીના બોટલ ચઢાવતા હતા, ગ્લુકોઝના બાટલા ચઢાવતા હતા. એક એના સગાવાળો ખબર કાઢવા ગયો કે હાય હાય શરદી થઈ છે તો ટીબી થશે જ, અને જો ધ્યાન નહીં રાખે તો ટીબીમાં બધા મરી જ જાય છે. પેલો કાલે મરતો હોય તો આજ મરે. અમારા આખા જ ગામમાં એકને કેન્સર થઈ ગયેલું. કેન્સર ડોક્ટર બહુ સારા હતા, અપૂર્વ શાહ, એ કંઈક ગુજરી ગયા એવા સમાચાર છે. અપૂર્વ શાહ બહુ સારા ડોક્ટર. ડોક્ટરે કીધું કે તમને તો સામાન્ય કેન્સર છે કાકા, તમે તો હાજર થઈ જશો, ચિંતા ના કરશો. એ કાકા હજુ ફરે છે. અમારા માનસામાં એક ડોક્ટર સાહેબ છે, ગાંધી સાહેબ. ખાલી ખાલી નહીં, જે અનુભવ હોય તો જ બોલાય, નકર ના બોલાય. માનસામાં ગાંધી સાહેબ પાસે કોઈ જાય, એમડી છે મોટા, પહેલા તો એને જોવે ને, અને કેવા ડોક્ટર, કેવા વૈષ્ણવ, કેવા ઉપાસક, ગલામાં યુગલ કંઠી ધારણ કરે છે બાપજી. લોકો દર્દી સાથે એવી સરળતાથી વાત કરે કે 50% દુઃખ તો એમને એમ દૂર થઈ જાય. મેરે પ્યારે, કોઈને તમારા દુઃખથી કોઈને જો દુઃખ થતું હોય તો તમારા દુઃખ એના આગળ નાનું કરીને કહેજો. એટલે રામજી કહે છે બરસ 4-10, પહેલા 4 કહ્યા અને પછી 10 કહ્યા, જેથી મારા ભક્તને બહુ દુઃખ ન થાય. બાકી સુગ્રીવ પાસે ગયા ત્યારે ભગવાને શું કીધું કે 10 અને 4, ત્યાં શબ્દ છે 10, એટલે 10 વર્ષ તો હવે બીતી ગયા, હવે તો 4 જ વર્ષ બાકી છે, એટલે ત્યાં પહેલા 10 બોલ્યા. અને અહીંયા કહે છે 4 પછી 10.
बरस 4-10 बिपिन बसी करी पीतु बचन प्रमाण। मारा पितानी आज्ञाનું પાલન કરી પછી હું પાછો અહીંયા આવીશ, એટલે હું અત્યારે તમારા ગામમાં નહીં આવું. ગંગા કિનારે રામઘાટ ઉપર ખૂબ સુંદર ડાભ પાથરીને એના ઉપર સુંદર સુંદર કોમલ કોમલ પાંદા પાથરીને એના ઉપર ફૂલ પાથરીને અને રામજી માટે દિવ્ય પથારી તૈયાર કરવામાં આવે છે. સીતારામજી માટે અલગ અલગ પથારી બનાયા છે. લક્ષ્મણજી પગ દબાવીને થોડા છેટે દૂર રહીને અને બિરાસનથી બેઠા હતા. ત્યાં તો નિષાદ રાજની દૃષ્ટિ રામજી ઉપર પડી અને એ ભડકી ગયો. કય કય નંદની મંદમતી કઠિન કુટિલ પનકિન જહી રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દિન. કય કય રાજાની પુત્રી કય કહીએ મંદમતી છે, એની બુદ્ધિ નથી, ગાળ આપે છે, બહુ કઠોરતા કરી છે, કુટિલપન કરી છે. એક જગ્યા તો વર્ણન છે કે એમ કહે છે લક્ષ્મણજીને કે તમે અહીં ઉભા રહો અને હું જાઉં અને કૈકેયીની અયોધ્યામાં રહેવા ન દઉં. ભારે શબ્દ છે પણ હું બોલતો નથી. અને મારા રામજીને લઈ જાઉં. અને ત્યાં લક્ષ્મણજી પૂછે છે આ તને આ બધું ક્યાંથી ખબર પડી? મને ખબર નથી. ત્યારે મારી માતાએ મને એમ કીધું કે તારા લીધે લક્ષ્મણ, તારા લીધે રામજી જંગલમાં જાય છે. પણ મને હવે ખબર પડી કે રામજી મારા લીધે નહીં પણ તારા લીધે જંગલમાં આવ્યા. તું તો કૈકેયીનું પારવાન, એના લીધે તને રામજીના દર્શન થયા. એ તો તને રામજી દર્શન આપે. નિષાદ રાજ કહે છે તમને ખબર ન હોય, તમે મારા ભત્રીજા થાવ. નિષાદ રાજ કહે તમે મારા ભત્રીજા થાવ. હું દશરથ મહારાજનો મિત્ર છું. તમે તો બહુ નાના હતા અને વિશ્વામિત્રની સાથે તમે ગયેલા યજ્ઞ રક્ષા કરવા માટે. તમારા પિતાજી જંગલમાં ફરતા ફરતા આવ્યા અને ભૂખ તરસના લીધે વ્યાકુલ થઈ ગયા. ત્યારે ગંગાજલ પાન કરીને અમે પાન કરાવીને અમે ભાનમાં લાયા અને રથમાં બેસાડીને અને પછી અમે અયોધ્યા મૂકવા ગયેલા. ત્યારે એ વખતે બાંધકામ ચાલુ હતું અને દશરથજી મને બધું બાંધકામ બતાવીને ફર્નિચર બતાવવા માટે લઈ ગયા અને રામજી માટે પથારી બનાવતા હતા. એ પથારી હું જોઈને આવેલો છું. મેં હમણાં તમને કીધું ને, જ્યારે ગાય ભેંસ દોહો ને એના ઉપર જે ભીન આવી જાય એના કરતા પણ કોમલ પથારી રામ સીતા માટે દશરથજી મહારાજ બનાવરાવતા હતા. એ મેં મારા નજરે જોઈને હું આવેલો છું. અને એ રામજીને હું અહીંયા નીચે સૂતા જોઉં એટલે મને કૈકેયી ઉપર બહુ ગુસ્સો આવે છે. લક્ષ્મણજી કહે છે શાંત થાઓ, શાંત થાઓ. આ જગતમાં કોઈ કોઈને દુઃખ આપતું નથી, તેમજ કોઈ કોઈને સુખ પણ આપી શકતું નથી. દરેક પોતપોતાના કરેલા કર્મના ફલ ભોગવે છે. હમણાં ભગત ગાતા હતા એમ. નિષાદ રાજ મૂછોમાં હસવા લાગે છે. લક્ષ્મણ, તમારી વાત મને સમજાતી નથી. આ રાઘવ કોનું શું બગાડ્યું હશે? આ કયા કર્મના ફલ ભોગવે છે? આ તો દિમાગમાં આવે તેમ નથી. એનો ઉલ્લેખ ભાગવતમાં છે, એનો ઉલ્લેખ મહાભારતમાં છે. પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માતુ જગત સબ સાખી. આ રામાયણમાં ચોપાઈ છે પણ એનો સંપૂર્ણ ખુલાસો ભાગવત અને મહાભારતમાં છે. પરશુરામજીની માતા રેણુકા દરરોજ જમદગ્નિ ઋષિ માટે હવન માટે સમિધિ લેવા માટે જંગલમાં જતા. એક વખત હિરણ અને હિરણીને વિહાર કરતા જોયા અને માનસિક પાપ થયું. આવતા મોરું થયું. જમદગ્નિજી પૂછે છે કેમ મોરું થયું? આ સાવનનો મહિનો એટલે લાકડા કાપવામાં મોરું થયું. ભૂખું મળે ત્યારે લઈને આવું ને, પણ ધ્યાન ધરીને જોયું તો મનમાં પાપ થયું છે, માનસિક પાપ કર્યું છે. એટલે પોતાના ચારે દીકરાને ઓર્ડર કરે છે કે માને મારી નાખો. પણ કયો દીકરો માને મારે? પરશુરામજી જરા ગુસ્સાવાળા હતા એટલે પરશુરામજીએ ફરસા લઈને મા રેણુકાનું ગળું કાપી નાખે છે. ધ્યાન રાખ દેજો, આ ખુલાસો છે. પરશુરામજી કુલ્હાડી ઉઠાવીને અને માનું ગળું કાપી નાખે છે. પિતાજી પ્રસન્ન થયા. બોલ બોલ બેટા, તને શું વરદાન આપું? તું તો આજ્ઞાકારી દીકરો છે. કે આજ્ઞાકારી દીકરો તો એક બાજુ રહ્યો, પણ હવે માં ગઈ પછી મને ખવડાવશે કોણ? બોલ બોલ, શું વરદાન આપું? મને વરદાન એ આપો કે મારી માં રેણુકા જીવતી થઈ જાય ને એને ખબર ન પડે કે મારા દ્વારા એની હત્યા થઈ હતી.
એ જ રેણુકા બીજા જન્મમાં કૈકેયી થાય છે અને એ જ પરશુરામ બીજા અવતારમાં રામ અવતાર લઈને આવે છે અને કરેલા કર્મના બદલા બધાને ભોગવવા પડે છે. ભાઈ, આ સંસારમાં આખી દુનિયા જ્યારે સ્વાર્થની છે ને, તો પરમાર્થ એક જ છે. મન વચન કર્મથી રઘુનંદનના ચરણમાં ભક્તિ થઈ જાય એ જ મોટામાં મોટું પરમાર્થ છે. બીજી બધી વાત જવા દે, ગુસ્સો રાગ દ્વેષ આ બધું છોડ, ભગવત ચરણ કમલોમાં અનુરાગ કર, એમાં તારું કલ્યાણ છે. કોઈએ શું કર્યું છે એ જવા દે, તને જે લાભ પ્રાપ્ત થયો છે એનો તું આનંદ લે, બાકી તારા કરતા બધાડે મારું ખૂન ઉકળ્યું હશે. બીજા દિવસે ભગવાન રામજી ગંગા કિનારે આવે છે, બડમાંથી દૂધ મંગાવે છે, જટાજૂટ બનાવે છે, કાળા વાઘડિયા વાળમાં જટાજૂટ બનાવે છે. સુમંત્રને જોઈએ જતું નથી. મહારાજ, પિતાજીની આજ્ઞા છે, હવે આપ અહીંયાથી પાછા આવો. રામજી ધર્મની મર્મની વાતો કરે છે કે સત્ય હું છોડી ન શકું, સત્યની દુહાઈ રામજી આપે છે. સુમંત મંત્રી કહે તો એક કામ કરો, આપ સીતાજીને પાછા મોકલો. રાઘવ કંઈ કહેવા જાય એ પહેલા સીતાજી પૂછે છે, પ્રભુ મારા પ્રશ્નના જવાબ આપો. ચંદ્રમામાંથી ચાંદનીને તમે જુદા કરી શકો? ભગવાન કહે ના. સૂર્યમાંથી કિરણને દૂર કરી શકો? ભગવાન કહે છે ના. કોઈ માણસ ઊભો હોય ને એનો પરછાયો પડે તો એ પુરુષથી પરછાયાને દૂર કરી શકાય? કહે ના. તો તમે સૂર્ય છો તો હું કિરણ છું, તમે ચંદ્રમા છો તો હું ચાંદની છું, તમે પુરુષ છો તો હું પ્રકૃતિ છું. તમારાથી અલગ મારી સત્તા કંઈ છે જ નહીં. અનેક પ્રકાર ભગવાન સમજાવે છે. લક્ષ્મણજી કંઈ કઠોર બોલવા લાગ્યા. શું કઠોર બોલ્યા એનો ખુલાસો નહીં, અને હું જાહેર મંચ ઉપરથી કહું છું, કોઈ રામાયણની કથા કરતા હોય તો આ પ્રસંગનો ખુલાસો ન કરે તો સારું. કારણ જે આ પ્રસંગ રામજીને ગમતું નથી. રામજી બોલ્યા નહીં, લક્ષ્મણજીના મોઢા ઉપર હાથ મૂકી દીધા છે અને સુમંત મંત્રીને કહે છે, કહવ ન તાત લખન લરિકાઈ. મારો લક્ષ્મણ નાનો છે, આવેશમાં કંઈ બોલી ગયો હોય તો તમે મારા પિતાજીને ન કહેતા. સુમંત મંત્રીને ભગવાન આદેશ આપે છે, આપ પાછા જાઓ. ભગવાન રામજી સુરસરી નદીના તીરે આવ્યા છે, ગંગા કિનારે, અને આ બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. આ પ્રસંગમાં જો સંક્ષેપ કરવા જાઉં તો કદાચ કોઈ ગુસ્સે થાય, એના કરતા આવતીકાલ માટે રહેવા દઉં. માંગી નાવ ન કેવટ આના, માંગી નાવ ન કેવટ આના. માંગી નાવ ન કેવટ આના. રામજીએ નાવની માગણી કરી પણ કેવટ લાવતો નથી, અથવા માંગી નાવ ન, નાવની માંગણી નથી કરી, કેવટ આના. આ બધા શબ્દોની મારામારી છે. કાલે આના વિગતથી ચર્ચા કરીશું, પણ આજે તમે લોકો વિચાર કરજો ઘરે જઈને. ભગવાન રામજી કોણ છે? જહી બામન વિરાટ બન જાના. ભગવાન બામનમાંથી વિરાટ થયા તો એક જ પગમાં આ પૃથ્વી માપીને એમના પગ તો સીધા બ્રહ્મલોકમાં જઈને પહોંચી ગયા. તો આ ગંગાની તટ જો ઓરંગીને જતા રહ્યા હોત તો હું વાંધો હતો? નાવરી માગવી પડી શું કામ? એ ઘરે જઈને વિચાર કરજો. એ જ રામજી છે, બીજા કોઈ નહીં. જહાં જોઈએ પછી બાકીનું સંક્ષેપ કરી લઈશું. આ અમારો વિશેષાધિકાર છે. વ્યાસ, સમાસ, સ્વમતિ, અનુમાની, આમાં તમારા કોઈનું નહીં ચાલે, મારું જ ચાલે. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. હવે હું મારું અહીંયા પૂરું કરી લઉં છું, પછી બાપુ પોથીજીની પૂજન કરી મને આશીર્વાદ આપશે અને તમને બધાને આશીર્વાદ આપશે. પવન તનય સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ सीताराम जय श्री
દ્વારિકાધીશ જય સીતારામ હરિ ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ રણછોડજીમાં જે જમો છો ને એ તો 12 કલાકે ચાલતું નથી તમારે આ આશીર્વાદ લ્યો गिरनारी महाराज की जय भगवान श्री रामचंद्र की જય लंबे हनुमान जी महाराज की जय गिरनार क्षेत्रनी अंदर भवनाथ तळेटीनी अंदर लंबे हनुमाननी अंदर जे महंतो आव्या ए परंपरा त्यागीओ तपस्वीनी परंपरा एमना माध्यमथी रामकथानुं आयोजन आ प्रसंगे व्यासने आदरणीय वक्ताश्री पूज्य संतवृंद विप्रजन अने आप सौ भाईओ माताओ बहनों अने बाळको परमात्मानी असीम कृपा थाय त्यारे आपणने आपणा आराध्य देव जे भगवान श्री रामचंद्रजी भगवान श्री कृष्ण भगवान श्री शिव आदिना जे छे गुणगान करवानो अवसर प्राप्त थाय कथा श्रवण करवानो अवसर प्राप्त थाय आपणे लोको हिंदू छीए एनी पहचान शुं आपणा लोहीनी अंदर हिंदू एवुं लखेલું નથી પણ હિન્દુ માટેના 5 પરિબળો છે એને જ્યાં સુધી હિન્દુ પ્રજા વંદન કરતી રહેશે સ્વીકારતી રહેશે એ બહુ આવશ્યક છે જેની અંદર ઋષિમુનિઓ સંતો આ બધા વિપ્રજનો આપણા ધર્મશાસ્ત્રો મંદિરો અને તીર્થ આ 5ને હિન્દુ પ્રજા જ્યાં સુધી સ્વીકારતી રહે અને વંદન કરતી રહે હૃદયથી એને સ્વીકારે તો કોઈ પણ સંસ્કૃતિ એના પર આક્રમણ કરે તો એનો વાળ વાંકો ન થાય જય હો માટે આપણે પુનર જે છે રામકથા પુનર જે છે શ્રીમદ ભાગવત આપણા ધર્મશાસ્ત્રો આપણે સાંભળવા જોઈએ ને ઘણા બુદ્ધિજીવીઓ તર્ક કરે કે કથા તો એક જ હોય તો પછી વારે વારે શું કામ એના આયોજનો બધા કરવા જોઈએ આ તર્ક છે પણ ખરા અર્થની અંદર આપણે સ્વીકારવું જોઈએ અને હૃદયથી એ અપનાવવું જોઈએ મનુષ્ય જીવન પરમાત્માની અસીમ કૃપા થાય ત્યારે આપણને પ્રાપ્ત થાય છે અને એમાંય સત્સંગ જે છે મહત્ત્વનો હિસ્સો છે જે દાનથી પરિણામ ના આવે યજ્ઞથી પરિણામ જે ના આવે તીર્થથી પરિણામ ના આવે એ પરિણામ માનવ જીવનની અંદર સત્સંગથી પરિણામ ઉત્તમ પ્રકારનું આવે છે આપણું જીવન જે છે એ પરિવર્તન આવે માયાની વચમાં રહીને માયાથી કેમ મુક્ત રહેવું એ માર્ગ આપણા શાસ્ત્રો સમજાવે છે આપણા સંતો સમજાવે છે ખરેખર આપણા શાસ્ત્રોની અંદર તમામ પ્રકારની પ્રેરણાઓ જે છે એ સમાયેલી છે પ્રાચીન સંસ્કૃતિ છે અને આ સંસ્કૃતિના આપણે વારસદાર છીએ એનું આપણને ગૌરવ હોવું જોઈએ સમય ઘણો થયો છે આ તીર્થભૂમિ છે અને મારા શ્રી અર્જુનદાસજી મહારાજ બહુ સરળ પ્રકૃતિના છે અને મહારાજ શ્રી રામ દુલારીદાસજી મહારાજ જે છે એમની સાથે તો અમે ઘણો સમય વ્યતીત કર્યો છે એમની સરળતા પ્રભુ પ્રત્યેની એની આધીનતા અને સંતો પ્રત્યેના ભાવ એનું વર્ણન કરીએ તો અથોક સમય જાય અમે દિલ્હી સુધી અન્ય તીર્થોમાં પણ એમની સાથે યાત્રાઓ કરી છે બહુ સરળ પ્રકૃતિના અને બધાની સાથે હળી મળી જાય આવા સંત હતા એમની પરંપરાનો નિર્વાહ અર્જુનદાસજી મહારાજ કરી રહ્યા છે તો અમે આશા રાખીએ કે એ પણ એવી જ પ્રકારે એ પરંપરા ચલાવે અને એમના પ્રત્યે જે અનુયાયનો ભાવ હતો એવો જ ભાવ મારા શ્રી પ્રત્યે આપ સૌ રાખશો આપ સૌનું કલ્યાણ થાય એમ ટૂંકી વાત કરી મારી